નમસ્કાર. આજે આપણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા માટે અંગ્રેજી વ્યાકરણ એટલે કે ઇંગ્લિશ ગ્રામરના કેટલાક મહત્ત્વના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. હી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી, ગોઝ. સમજૂતી જોઈ લઈએ. એવરીડે સાદો વર્તમાનકાળ દર્શાવે છે. ત્રીજો પુરુષ એકવચન હોવાથી ક્રિયાપદની ઈએસ લાગશે. એટલે કે જો ત્રીજો પુરુષ એકવચન હોય તો સાદા વર્તમાનકાળમાં ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. હવે ત્રીજો પુરુષ એકવચનમાં શું આવે? તો હી, શી, ઈટ આવે. કોઈ એક વ્યક્તિનું નામ હોય, કોઈ એક પશુ પક્ષીનું નામ હોય, એ પણ ચાલે. એ ત્રીજો પુરુષ એકવચન ગણાય. એટલે જો સાદો વર્તમાનકાળ હોય અને કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. બીજો પ્રશ્ન જોઈએ. લુક ધ બર્ડ્સ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો આપણને જુદા જુદા વિકલ્પો આપેલા છે. તો એમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી, આર ફ્લાઇંગ. તો સમજૂતી જોઈ લઈએ. લુક શબ્દ ચાલુ વર્તમાનકાળ સૂચવે છે. બર્ડ્સ બહુવચન હોવાથી આર ફ્લાઇંગ આવે. એટલે અહીંયા તો લુક શબ્દ આપેલો છે એટલે આપણને એ ખબર પડે કે આ વાક્ય ચાલુ વર્તમાનકાળનું છે. પછી આપણે કર્તા જોવાનું કે કર્તા કોણ છે? તો બર્ડ્સ. બર્ડ્સ એટલે પક્ષીઓ, એટલે બહુવચન કહેવાય. તો બહુવચનમાં હંમેશા આર આવે, ઇઝ આવે નહીં. એટલે આર વાળું આપણે પસંદ કરશું. ચાલુ વર્તમાનકાળ છે એટલે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગશે. એટલે આર ફ્લાઇંગ. ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. ઓનેસ્ટી ઇઝ ખાલી જગ્યા બેસ્ટ પોલિસી. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી, ધ. તો સમજૂતી જોઈ લઈએ. બેસ્ટ એ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે. તેની આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે સુપરલેટિવ ડિગ્રી આપી હોય એટલે EST વાળું રૂપ આપેલું હોય તો એની આગળ હંમેશા આપણે આર્ટિકલ ધ મૂકવાનો છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. સી હેઝ બીન રીડિંગ સિન્સ ખાલી જગ્યા મોર્નિંગ. તો આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી, નો આર્ટિકલ. તો સમજૂતી જોઈ લઈએ. સમય દર્શાવતા ચોક્કસ શબ્દો જેવા કે મોર્નિંગ, ઇવનિંગ પહેલા સિન્સ હોય ત્યારે આર્ટિકલ વપરાતો નથી. એટલે જો આવા શબ્દો આપણને આપેલા હોય કે જે સમય દર્શાવતા હોય, મોર્નિંગ હોય, ઇવનિંગ હોય, આફ્ટરનૂન હોય અને અગાઉ ખાલી જગ્યા હોય અને એની અગાઉ સિન્સ આપેલું હોય તો એ ખાલી જગ્યામાં આપણે આર્ટિકલ મૂકવાનું નથી. એ વાતનું ખાસ ધ્યાન રાખશું. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. ઇફ આઈ ખાલી જગ્યા અ બર્ડ આઈ વુડ ફ્લાય. તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી. તો સમજૂતી જોઈ લઈએ. અશક્ય કલ્પના માટે ગમે તે કરતા હોય તો પણ વર વપરાય છે. તો અશક્ય કલ્પના. તો અહીંયા પ્રશ્નમાં કહ્યું છે ઇફ આઈ, પછી ખાલી જગ્યામાં આપણે WERE વરનો ઉપયોગ કરીએ તો ઇફ આઈ વર અ બર્ડ આઈ વુડ ફ્લાય. એટલે જો હું પક્ષી હોત તો હું ઉડી શકેત. તો આપણે તો કંઈ પક્ષી હોવાના નથી, આપણે તો માણસ છીએ. એટલે અશક્ય કલ્પના માટે કોઈ પણ કરતા હોય આપણે વરનો ઉપયોગ કરીશું. પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6.
ચેન્જ ધ વોઇસ, શટ ધ ડોર. તો અહીંયા આપણને જુદા જુદા ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ, લેટ ધ ડોર બી શટ. તો એની સમજૂતી જોઈ લઈએ. આજ્ઞાર્થ વાક્યનું પેસિવ લેટ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ બી પ્લસ V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ મુજબ થાય. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.